ભાવનગરના રિંગ રોડ પર આવેલા સિલ્વર સ્કાય કોમ્પ્લેક્સમાં ધ કેક પોઈન્ટ દુકાનના માલિક પ્રતિકભાઈ પાંગરા પર એક્સિસ બેંકના હપ્તાના રૂપિયા બાકી હોય જેથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। 2 લાખની લોનના બાકી હપ્તા મુદ્દે આવેલા 6 થી 7 ઇસમો સાથે ઉગ્ર બોલાચાલી બાદ દુકાનમાં રહેલી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત હાલતમાં વેપારી હાલ સારવાર હેઠળ છે। ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। एक्सरे नो कागळ एक्सरे માં આપો ભાઈ અંદર તો કેમેરા નો આવે કેમેરા કેમ કે આજે પાસવર્ડ અબે મને બીજો રાશિ લોકોનો એક ઋષિ રાશિનો ઋષિ એમને આપવાનું પાંગળ પ્રતિક ભીમજીભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? રિંગ રોડ સિલ્વર સ્કાય કોમ્પ્લેક્સમાંથી આવું છું। એક્સિસ બેંકવાળા આવ્યા હતા ક્રેડિટ કાર્ડને લોન માટે। તમારે ગમે એમ કરીને પૈસા ભરવા પડશે। મેં કીધું મહિનો પછી ભરીશ, અત્યારે નથી પૈસા મારી પાસે। પુષ્પરાજ છે અને ઋષિરાજ છે, એ બધા ફોન આવતા મારી ઉપર કે હપ્તા ભરી દો એમ। મેં કીધું મહિનો ખમો, ત્યારે પૈસા નથી। તો પછી 6-7 જણા આવીને સીધો મારી ઉપર હુમલો કર્યો। તમે લોન લીધી હતી કે એ લોકો આગળ લીધા હતા? લોન લીધી હતી એક્સિસ બેંકમાંથી। એક્સિસ બેંકમાંથી બ્રાન્ચ કઈ જગ્યાએ આવેલી છે અને કેટલી લોન લીધી હતી? 2 લાખની લોન લીધેલી છે। અકવાડા બ્રાન્ચ છે। ત્યારે હાલ એ લોકો દ્વારા તમારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે, તેમની પાસે શું શું હથિયાર હતા? અત્યાર નહોતા એ લોકો પાસે। મારે કિચનમાં ચરી હતી ને એ જ લીધી છે ને। અત્યારે કોણ કોણ હતું, કાંઈ ઓળખો છો? ના, કોઈ ઓળખતો નથી। કેટલા વ્યક્તિઓ હતા સર? 6 થી 7 જણા। બનાવ કઈ જગ્યાએ બન્યો? મારી શોપે સિલ્વર સ્કાય કોમ્પ્લેક્સમાં ધ કેક પોઈન્ટ કરીને છે।